નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 17 છબી ભીતરનીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એના લેખક અશ્વિન મહેતાનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી હતી તેમણે. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો પણ ગોઠવાયા હતા અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે. ગુજરાત, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ એનાયત થયેલો હતો. પાઠની વાત કરીએ તો ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે. 2 જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાના કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક બીજા બધા પ્રવાસીઓથી અલગ રીતે જુએ છે. લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાય છે એટલે તેમનું સન્માન કરે છે. આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સનો છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચતારક હોટલમાં પીરસણીયાઓ એટલે કે પીરસનારાઓ લાઈન લગાવી દે છે. આ 3 અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશના લોકોનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે. છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે. પાઠની સમજૂતી આ મુજબ છે. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. લેખક કહે છે કે છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી માટે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું થયું છે અને નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં પણ મારે 16 વાર એટલે કે 16 વખત જવાનું થયું છે. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. લેખક કહે છે કે મેં આટલા ઘણા બધા પ્રવાસો કર્યા છે, એમાંથી કોઈ એક જ પ્રવાસ વર્ણન વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ એટલે અદ્ભુત અવિસ્મરણીય અનુભવોને હું 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. જેમાંનો પહેલો છે ગાંધીની બલિહારી. હું અને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું ફોટોગ્રાફર. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5-1 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં. રાતે 8:30 કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટલ પાસે બસ ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવાયા. તેમાં અમે 2 જ અશ્વેત ને પરદેશી હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને 2 વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. બધાનું ખાવાનું આવી ગયું પણ તે મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડો ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે,
મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બિન કિંગ્સલી જેવો લાગું છું, એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો અને પૈસા ન લીધા તે ન જ લીધા. લેખકને થયેલા પ્રવાસ વર્ણનો પૈકી પહેલા અનુભવમાં ગાંધીની બલિહારી શીર્ષક હેઠળ લેખક કહે છે કે હું અને ગૌરી એટલે કે એમના પત્ની અને લેખક ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. એમના પત્ની ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકના તંત્રી હતા અને એ પોતે ફોટોગ્રાફર હતા. તેમણે 8 દિવસનો પ્રવાસ કર્યો હતો. તેનો છેલ્લો દિવસ હતો અને સાંજે તેઓ સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે કહ્યું કે પહોંચતા મોડું થશે અને મધરાત એટલે કે અડધી રાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં, એટલે કે હોટલે પહોંચી શકીશું નહીં. માટે રાત્રે 8-8:30 વાગે કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટલ પાસે તેમની બસ ઊભી રહી અને ડ્રાઈવરે એમને જમવા માટે રોકડો એટલે કે ફક્ત અડધો કલાક જ આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં બીજા 30 જણા હતા. એ સાથે જ લેખક અને એમના પત્ની જે બે જ અશ્વેત અને પરદેશી હતા, તેમણે બધાની સાથે પોતાનું ઓર્ડર પણ નોંધાવ્યું. બધા જમવા લાગ્યા, પણ લેખકે જોયું કે હોટલના માલિક એમને કંઈક જુદી જ રીતે જોતા હતા અને એમનો નંબર આવ્યો છતાં પણ એમને ખાવાનું નહોતું આપ્યું. લેખકે 2 વાર ટકોર કરી છતાં પણ સંભળાયું જ ન હોય એવો ડોળ બધા કરી રહ્યા હતા. છેવટે લેખકથી રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને એ ચાલવા માંડ્યા. એટલે હોટલના માલિકે એક માણસ મોકલીને લેખકને પાછો તેડાવ્યો અને ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહ્યું, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. એટલે લેખક કહે છે, હા એ તો દેખાય જ છે કે બધાનું ખાવાનું આવી ગયું છે અને તે મને લટકાવી રાખ્યો છે, એટલે કે હજી પણ મારું જમવાનું આવ્યું નથી. ત્યારે એ હોટલના માલિક કહે છે કે જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. એટલે લેખક કહે છે, મને કંઈ સમજાતું નથી. ત્યારે એ હોટલના માલિક કહે છે, મારી હોટલમાં ગાંધી ક્યારે? અને હવે ઘટસ્ફોટ થયો, એટલે કે સાચી વાત લેખકને સમજાઈ. ગાંધી ફિલ્મ જોઈને એ ભાઈ હતા જે હોટલના માલિક હતા તે ગાંધીજીના જાણે કે ભક્ત જ બની ગયા હતા અને લેખકનો દેખાવ કંઈક બેન કિંગ્સલી જેવો હતો. તેથી તેમણે લેખકને જાતે પીરસીને જમાડ્યા અને પૈસા ન લીધા તે ન જ લીધા. એટલે કે લેખકે ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં પણ હોટલના માલિકે તેમની પાસેથી જમવાના પૈસા લીધા નહીં. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો ને સામયિકો ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિ ને કદ બિહામણા હતા. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. એ સમજે નહીં અને આડો ફાટે તો વાત સાવ જ વણસી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું? મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતાં કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે? લેખક કહે છે કે સિંગાપુર એરલાઇન્સ માટે તેઓ ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યા હતા. કુખ્યાત એટલે કે ખરાબ નામ ધરાવનાર, ખરાબ રીતે પ્રખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય મળી ન શકે તેવા અથવા તો મુશ્કેલીથી પ્રાપ્ત ન થઈ શકે તેવા પુસ્તકો અને સામયિકો ફૂટપાથ પર જે ચાલવા માટેની જગ્યા હોય ત્યાં વેચતો હતો. દુકાનદારની આકૃતિ એટલે કે એનો જે દેખાવ હતો તે અને એનો કદ, એની ઊંચાઈ વગેરે બિહામણા ડર ઉપજાવે એવા હતા. ફોટાના સંયોજન માટે, એના કમ્પોઝિશન માટે એ દુકાનદારનું અમુક જગ્યાએ ઊભા રહેવું પણ જરૂરી હતું. લેખક વિમાસણમાં એટલે કે મૂંઝવણમાં હતા કે એમને એ ખસવાનું કહે કે નહીં અને એ સમજશે કે નહીં, અને કદાચ વાત જો આડે ફાટે એટલે ખોટી જગ્યાએ
પહોંચી જાય તો વાત બગડી જાય, વણસી જાય. કોણ જાણે, પણ એ હબ્સી લેખકની મૂંઝવણ સમજી ગયો હોય એમ એ લેખકને પૂછે છે, તમને હું કંઈ મદદ કરી શકું છું? લેખકે એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતાં લેખકે એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો? અને લેખક કહે છે કે હત્તારીની, એટલે કે જે આપણે એમાં શબ્દો બોલતા હોઈએ તળપદા, એવી રીતે લેખકને ફરી ખ્યાલ આવે છે કે આ તો ગાંધીની જ બલિહારી છે, ગાંધીનો જ પ્રતાપ છે, એનો મહિમા છે. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા, એટલે કે ગયા વર્ષે. અને આ હબ્સી હતો એ ગાંધીજીનો પ્રશંસક હતો, એમનો ચાહક હતો. અને એ લેખકને કહે છે કે ગાંધી માટે કોણ શું ન કરે. એટલે ફરી પાછો લેખકને ગાંધી ફિલ્મના હીરોના દેખાવ જેવા હોવાના કારણે ફાયદો થઈ જાય છે. અને આ ગાંધીની જ બલિહારી છે એમ લેખક કહે છે. પર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટેલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. અમે બંનેએ મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે, એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણીયાઓનો મેળો જેવો જામી ગયો. મને થયું, નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત પીરસણીયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો ઝમેલો શાનો છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તમે ગાંધી જેવા લાગો છો ને, એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માગ્યા. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે, અને છતાં લેખક કહે છે કે ઉપર નોંધી ઘટના એ બનાવ પછી ન્યૂયોર્કની મોટી 5 સ્ટાર પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક સ્ત્રી લેડી સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. બપોરનું જમવાનું હતું. અમે બંનેએ મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો. એ મીટિંગ માટે એમણે પોણોથી વધીને 1 કલાક જેટલો સમય ફાળવેલો, પણ વાતમાં જ 2.5 કલાક નીકળી ગયા. અને એક પછી એક વાનગીઓ આવતી ગઈ, પણ પેટમાં તો માંડ 2-3 મોટા ચમચા જેટલો ખોરાક જ પહોંચ્યો હશે. અને સિન્થિયા કહે કે મારે એક બીજી મીટિંગ છે, એટલે મારે મારતી ટેક્સીએ, એટલે કે જલ્દીથી જવું પડશે. પરંતુ લેખક કહે છે કે મને તો કકડીને, એટલે કે ખૂબ જ ભૂખ લાગી છે, અને ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ, એટલે કે અહીંથી જઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ હોલની બહાર પગ મૂક્યો કે તરત જ લેખકના ટેબલની આસપાસ પીરસનારાઓનો મેળો લાગી ગયો. લેખકને થયું કે નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ, જેથી મારે થોડી ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત, એટલે કે શ્યામ ન હોય તેવો પીરસણીયો હતો. એને લેખકે બંગાળી માનીને બાજુમાં બોલાવ્યો અને કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળી ભાષામાં એને પૂછ્યું કે આ બધો ઝમેલો શાનો છે, એટલે આ બધું શું છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. એણે લેખકને કહ્યું કે તમે ગાંધી જેવા લાગો છો ને, એટલે તમને જોવા માટે, તમારી સેવા કરવા માટે બધા અહીં ભેગા થયા છે. અને એકે તો લેખકના હસ્તાક્ષર, એટલે કે સહી પણ, ઓટોગ્રાફ પણ માંગ્યા. લેખકે કહ્યું, બાય ગોડ, ઓ ભગવાન, હું ગાંધી પણ નથી અને બેન કિંગ્સલી પણ નથી, છતાં તમને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં, એના હસ્તાક્ષર કરી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો આજે સહેજે થઈ જ ગયા હશે, અને છતાં એમ કરીને લેખક વાક્ય અધૂરું મૂકી દે છે. એટલે આ જે પ્રસંગ છે એમાં
ગાંધીજીનો વિદેશમાં પણ કેટલો પ્રભાવ હતો તેની વાત કરવામાં આવી છે. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. મારો સાથી, ભોમિયો, મજૂર, જે કહો તે એક હુકમસિંહ. હું 25નો તો એ 35નો. હુકમસિંહ મારા પર ખુશ. કહે, 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો એ મુખ્યત્વે દૂધને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને, આખા શરીરમાં વીજળી સાને સળવળે. અગાઉ એટલે પહેલાં, એકલ પ્રવાસ એટલે એકલા કરેલો પ્રવાસ, મહિમા એટલે મહત્ત્વ, સત્તુ એટલે સાથવો શેકેલો અનાજનો લોટ. લેખક કહે છે કે આજથી 40 વર્ષ પહેલાં મેં હિમાલયનો પહેલો એકલો પ્રવાસ કર્યો હતો. એ વખતે મારો સાથી, ભોમિયો, મજૂર કે જે કહો તે એક હુકમસિંહ જ હતો. મારી ઉંમર 25ની હતી અને એની 35ની. અને હુકમસિંહ મારા પર ખુશ રહે અને એ કહેતો કે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ગાળી શકે એટલે કે મારી બરોબરી કરી શકે એવો 10-12 કલાક મારી ઝડપે ચાલનારો તમારા સિવાય બીજો કોઈ મને મળ્યો નથી. અને એ દિવસોમાં લેખક ચા કોફી પણ પીતા નહીં અને માંસાહાર તો કરતા જ નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય થયું હતું. ને લેખકે હુકમસિંહની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો એટલે કે એનું મહત્ત્વ સમજાવ્યું હતું. ને મુખ્યત્વે દૂધ, ઘઉં, મગના સત્તુના એમના ખોરાકના ફાયદા પણ ગણાવ્યા હતા. એમણે વધારામાં એને કહ્યું કે હિમાલય સાથેનો મારો નાતો એ આજકાલનો નથી, પરંતુ જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો, એના પર્વતો દેખાય અને મારા આખા શરીરમાં વીજળી સાને સળવળે એટલે કે મને એક અલગ જ રોમાંચ, અલગ જ અનુભૂતિ શા માટે થાય. રાજગરાના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો અને વાતાવરણ બે અને હંબાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. મારું દૂધ, સૂંઠ, સત્તુનું ભોજન હું પતાવતો જ હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. આગમાં શેકતા શેકતા બધાએ ખાધા અને વાતમાં સહુ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોં સૂંચડું થતાં વેત નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા અને લમણે ટાચકા ફોડીને મારા ઓવાના લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે, ગરમીની ગરમી રહે અને મામો એટલે કે દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. રાતે પહેલાં વરસાદ પડ્યો અને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું. લેખક કહે છે કે રાજગરાના લાલ ખેતરોમાંથી થઈને મોડી સાંજે એ લોકો પાના પહોંચ્યા. ત્યારે ગોધૂલીનો એટલે કે ગાયોની આવવાનો સાંજનો સમય હતો અને વાતાવરણ પણ
બકરી અને ગાયોના અવાજથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં એ લોકો માટે રહેવાનું હતું, એટલે કે અમારા ધામા હતા. અને લેખકનું દૂધ, સૂંઠ અને સત્તુનું ભોજન એ પતાવતા જ હતા ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. આગમાં શેકતા શેકતા બધાએ તે ખાધા અને વાતો કરતાં કરતાં જ બધા ઊંઘી ગયા. રાત્રે કોઈનો હાથ ફરતો હોય એવું લેખકને લાગ્યું, માટે તે ઝબકીને કે તરત જ જાગી ગયા અને જોયું તો યજમાન ખેડૂતની ગરડી વૃદ્ધમાં એમનું ઓઢવાનું સરખું કરી રહ્યા હતા. પછી લેખકને ખબર પડી કે માજીને તેમની બહુ જ ચિંતા હતી અને રાત્રે પણ 2-3 વારે નજર નાખી ગયેલા, જોઈ ગયા કે બરાબર ઓઢેલું છે કે નહીં. અને સવારે મોં સૂજળું એટલે કે વહેલી સવાર થતાં જ લેખક અને હુકમસિંહ નીકળી પડ્યા. એમણે માંડ અડધો ફલાંગ ચાલ કરી હશે, એટલે કે ચાલ્યા હશે, ત્યાં સુધીમાં એક માણસ એ લોકોને પાછો બોલાવી ગયો. લેખક અને હુકમસિંહ નીકળ્યા ત્યારે માજી શિરામણ કરવામાં, નાસ્તો કરવામાં રોકાયેલા હતા, એટલે એમને વિદાય આપી નહોતા શક્યા. પહેલાં માજીએ લેખકના બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ એટલે પૂરેપૂરા ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો ને ચોખા ચોળ્યા ને ઓવાણા એમના લીધા. અને વધારામાં એમણે હુકમસિંહને કહ્યું કે રાતના પેલી ગુફામાં લેખકનું ધ્યાન રાખે અને કોઈ ડાઘિયાને લેખકની બાજુમાં સુવાડે, એટલે કે લેખકને એકલા ન મૂકે, જેથી ગરમીની ગરમી પણ રહે, એટલે હૂંફ પણ મળી રહે અને દીપડો પણ આવે નહીં અને લેખકને હેરાન પણ ન કરે. રાત્રે પહેલાં વરસાદ પડ્યો અને ત્યાર પછી બરફ પડ્યો, પણ માજીના કહેવા મુજબ રાત સરસ રીતે પસાર થઈ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી અને લેખક એ લોકો કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર એટલે કે વાદળ વિનાના આકાશમાં એમણે ધરાવીને બરફના તુફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે પણ આ વાત લખતા કાગળ પર પાણી જેવું કંઈક ઝળકવા માંડ્યું હોય એમ લેખકને લાગે છે. લેખક એ પ્રસંગને યાદ કરીને લાગણીથી તરબતર થઈ જાય છે, ભીંજાઈ જાય છે. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.